અંબાજીમાં બની ચોરીની ઘટના, શટરનું સેન્ટ્રલ લોક પણ હવે સલામત નથી. યાત્રાધામ અંબાજી ખાતે ગત મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે येवला બીડીની ધર્મશાળાની બાજુમાં આવેલી અમર કરિયાણી દુકાને નિશાન બનાવી હતી ને કેટલાક અજાણ્યા શખ્સો મોડી રાત્રે ચાલુ વરસાદે લાઇટ બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં કરિયાણાની ઘરવખરી બિસ્કિટના પાકીટ, ઘીના ડબ્બાના તેલના ડબ્બા, વિવિધ ગુટખા ને અન્ય સામગ્રી સાથે પ્રાચીન સિક્કાના સંગ્રહ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા, જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં જાણકારી આપતા પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી કેમેરામાં જોતા રાત્રિના 3:16 આ તસ્કરો માલ સામાન ઉપાડીને ફરાર થઈ ગયા હતા. જોકે સીસીટીવી કેમેરા દૂર હોવાથી ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું ન હતું, પણ જે ચોરીને અંજામ અપાયો છે સહિત તેનો સમય પણ નક્કી કરાયો હતો. આ ચોરીમાંથી 30,000 જેટલી રકમનું સામાન સહિત રોકડ રકમની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે, જેની તપાસ પોલીસે હાથ ધરી ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. एक